નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જયદીપ આપનું સ્વાગત કરી રહ્યો છું. FY BCom સેમેસ્ટર 1માં નાણાકીય હિસાબી પદ્ધતિમાં રાશના હિસાબો, જેનો આજે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેમ રાશ કે સંયુક્ત સાહસનો અર્થ અને વ્યાખ્યા આપણે જોઈએ તો પહેલાં સંયુક્ત સાહસનો અર્થ ઓછા સમય માટે પણ વધુ નફો કમાવાની તક લેવા માટે. ખાસ ધ્યાન રાખજો, સમય ઓછો અને નફો વધુ એ વેપારની તકો ઝડપી લેવા માટે સંયુક્ત સાહસ છે એ શરૂ કરવામાં આવે છે. અને સંયુક્ત સાહસ કોઈ ચોક્કસ વેપાર માટે અસ્તિત્વમાં કરવામાં આવે છે. એક એનો હેતુ હોય છે કે શેના માટે આ વેપાર કરવામાં આવે છે, જે લોકો ભેગા મળી અને તૈયાર કરવામાં આવશે, પણ સમયગાળો છે એ ઓછો રાખવામાં આવે છે, લિમિટેડ સમયગાળાની અંદર. એમાં તમે નીચે જોઈ શકો છો, એકથી વધુ વ્યક્તિઓ એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ પણ જોડાઈ શકે, ને એકથી વધુ એટલે કે એક વ્યક્તિ કરતાં વધુ, જેમ કે 2, 3, 4 ગમે એટલા વ્યક્તિઓ કામ ચલાવ કહી શકાય આપણી ભાષામાં, ટેમ્પરરી અમુક સમય માટે જ વેપાર કરવા માટે સાહસ કરે તેને રાશનો વેપાર કહી શકાય. એટલે સામાન્ય જોઈએ તો આપણી ભાષામાં કહી શકાય, રાશનો વેપાર કરવા માટે ઓછા સમયમાં અને નફો મેળવવાના હેતુથી લોકો ટેમ્પરરી ઓછા સમય પૂરતી જે કામ છે એ વેપાર કરવા માટે તૈયાર હોઈ શકે, તો તેને તમે રાશ કહી શકો છો, રાશના વેપાર. તે જ રીતે વ્યાખ્યામાં જોઈએ તો શ્રી કોલ્ટન સંયુક્ત સાહસ અંગે વ્યાખ્યા આપે છે કે બે કરતાં વધુ વ્યક્તિઓ વચ્ચે પેઢી કે ધંધાના નામ વગર અમુક ચોક્કસ ધંધામાંથી મળતો નફો વહેંચવાના ઉપદેશથી નિશ્ચિત રકમની મૂડી સાથે ટૂંકા સમય માટે કરાયેલી સમજૂતી એટલે રાશનો વેપાર. સામાન્ય અર્થમાં જોઈએ તો બે કે તેથી વધુ વ્યક્તિઓ છે એની વચ્ચે એક નામ વગરનો ધંધો શરૂ કરવામાં આવે છે, અને જેને નફો મેળવવાના ઉપદેશથી જે ધંધો કરવામાં આવશે, જેમાં ઓછી મૂડી, નિશ્ચિત ચોક્કસ કરેલી મૂડી કે આટલા જ રૂપિયા છે એ મૂડી સ્વરૂપે કાઢવાના હોય છે, અને ઓછા સમય માટે કરાયેલી સમજૂતી, જેને આપણે રાશનો હિસાબ છે કહી શકીએ છીએ, રાશનો વેપાર કહી શકાય છે, કે સંયુક્ત સાહસ પણ કહી શકાય. આગળ હવે એની અંદર આપણે જોઈએ તો રાશના લક્ષણો, જેને ઓળખવું કઈ રીતના કે ભાઈ આ વેપાર છે એ રાશના વેપાર જ છે, રાશનો ધંધો જ કરી રહ્યા છે. તો એના માટે લક્ષણોમાં કહી શકાય, સ્ક્રીન ઉપર જોઈ શકો તેમ, રાશના વેપારીને સંબંધિત પરસ્પર સમજૂતીથી ઉદ્ભવે છે, સાથે મળી અને એકી સાથે કરેલો કરાર હોવો જોઈએ. રાશના વેપાર કરવા માટે પરસ્પર સમજૂતી હોવી જોઈએ. બીજું છે, વેપારી કાર્ય નિશ્ચિત અને ટૂંકા ગાળાનું હોવું જોઈએ. જે વેપાર કરવાના છે તેનું કાર્ય નિશ્ચિત ચોક્કસ કાર્ય છે અને ઓછા સમય માટેનું હોવું જોઈએ. તમામ પ્રકારના ધંધાઓ માટે રાશ છે એ યોગ્ય ન હોઈ શકે. રાશનો વેપાર છે એ નિશ્ચિત ધંધા માટે જ કરી શકાય છે, પસંદ કરેલા જ. દરેક ધંધામાં રાશનો વેપાર કરી શકાતો નથી. રાશના વેપાર માટે તમે જોઈ શકો આગળ કે મોટે ભાગે પેઢીનું નામ રાખ્યા વગર, હમણાં જ આપણે વ્યાખ્યામાં પણ જોયું છે, નામ વગર જ વેપાર કરવામાં આવશે. તેથી તેમાં જોડાતી વેપારી વ્યક્તિઓ સમાંતરે સ્વતંત્ર ધંધો કરી શકે છે. એટલે આજે જે રાશમાં ધંધો હાલે છે તે આવનારા સમયમાં વ્યક્તિ પોતે પણ એ ધંધો છે એ વેપાર પોતાની રીતે કરી શકે છે. વેપારી કાર્ય પૂરું થતાં હિસાબોની આખરી લેવડ દેવડ થાય અને ભાગીદારીનો અંત આવે. જેવું રાશનું કામ છે ટૂંકા ગાળાનું છે, લિમિટેડ સમયગાળો પૂરો, વેપાર પૂરો, અને એનો જે ભેગા લોકો જોડાયેલા છે ભાગીદારીમાં, એનો પણ છે એ ઓટોમેટિક અંત થઈ જાય છે. રાશનો વેપાર પૂરો એટલે બધા લોકો સ્વતંત્ર છૂટા. ત્યારબાદ આગળ જોઈએ તો નફાના હેતુથી નામ વગરનું કામ ચલાવ વેપારી જોડાણ એટલે રાશ. એવું જોડાણ વેપારીઓનું છે કે જે નફો કમાવાનો છે અને કામ ચલાવ ઓછા સમયગાળા માટે રાખે, તેને રાશ કહી શકાય છે. આગળ આપણે જોઈએ તો રાશ માટે અનુકૂળ સંજોગો. ભાઈ કેવા સંજોગો છે રાશ માટે અનુકૂળતા લાવી શકાય, ટૂંકમાં સારા પ્રતિભાવ આપશે, તો કે આકસ્મિક અથવા અનિશ્ચિત ધંધાકીય તક. ધંધાકીય એવી તક મેળવી લેવી કે જે આકસ્મિક છે અને અનિશ્ચિત, નક્કી ન કરી શકાય, ચોક્કસ હોતી નથી. પ્રાસંગિક ધંધાકીય તક, મોસમી ધંધાકીય તક. મોસમી ધંધાકીયની અંદર જેવી મોસમ, ઋતુ અનુસાર જે વેપાર કરવાનો થતો હોય તો એ પ્રમાણે તમે રાશનો વેપાર છે કરી શકો છો. કોઈ વ્યક્તિ પાસે મૂડી હોય, ટેકનિકલ જ્ઞાન કે કાબિલિયતનો અભાવ અને તેને તક લાભ લેવા ઈચ્છતી હોય તો.
મૂડી ટેકનિકલ જ્ઞાન કે કાબિલિયતનો અભાવ તમારામાંથી કોઈ એક વસ્તુ ના હોય અને અન્ય બીજા પાસે હોય તો તમે રાસના વેપારમાં જોડાય અને રાસનો વેપાર છે કરી શકો છો. અટપટી ધંધાકીય કામગીરી માટે પણ જુદા જુદા નિષ્ણાતોને કામ ચલાવ જોડાણ જરૂરી હોય છે. નિષ્ણાતો પાસેથી કામ મેળવવા માટે પણ રાસનો વેપાર છે એ કરવામાં આવે છે. અને આ જ રીતે છે એના લક્ષણો બાદ આપણે અનુકૂળતા જોઈએ કે ભાઈ સંજોગોમાં ક્યાં ક્યાં આપણા માટે ફાયદાકારક રહે છે રાસના વેપાર માટે. ત્યાર પછીનું જે માધ્યમ છે આપણી પાસે એ રાસ માટે અનુકૂળ ધંધાના ઉદાહરણો કેવા કેવા એક્ઝામ્પલ તરીકે જોઈ શકીએ તો એક્ઝામ્પલ હોય કે જેમાં રાસનો વેપાર આપણી સામે હોય છે. અત્યાર સુધી આપણે જાણેલું ન હોય રાસનો વેપાર કેને કહેવાય એટલે આપણે એને ઓળખી ન શકીએ, પણ આ યુનિટ ચાલ્યા પછી આપણે ઓળખી જઈએ છીએ કે આને રાસનો વેપાર કહી શકાય. તેમાં સામાન્ય નાના મોટા એક બે ચાર એક્ઝામ્પલ આપણે લઈએ. એક્ઝામ્પલ તરીકે તો એક ઔદ્યોગિક પ્રદર્શન યોજના, ઉદ્યોગની અંદર જે પ્રદર્શન છે ભાગ લેવા માટે કંઈક નવી નવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો એ રાસનો વેપાર હોઈ શકે છે. મનોરંજન અને મેળા યોજવા તમે જોઈ શકો છો માર્કેટની અંદર અવારનવાર છે એ ફેસ્ટિવલને માહોલને ધ્યાનમાં રાખીને મેળાઓનો માહોલ થાય છે. તો મેળાઓની અંદર જે કંઈ પણ જે સ્ટોલ આ તે વગેરે જે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે તો એ વેપાર છે એ રાસના વેપાર દ્વારા કરવામાં આવે છે. ગીત સંગીતના કાર્યક્રમને ગોઠવી આપવા, કન્યા મૂર્તિયા વેવિશાળ મેળા યોજના, મેળામાં સ્ટોલ કરવા, પછી વિજ્ઞાપન જાહેરાત માટે એડ કે ફિલ્મ બનાવી નાની મોટી જાહેરાતો માટે પણ રાસનો વેપાર કરાવી શકાય છે. ચોક્કસ વસ્તુની આયાત નિકાત કરવી વગેરે આ બાબતો છે જે આપણી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એમાંની ઘણી બધી બાબતો માટે થઈને રાસના વેપાર થશે. આપણે રાસના વેપાર કરવામાં આવશે ત્યારે આમાંનું કોઈ એક એક્ઝામ્પલ તરીકે આવશે માહિતી જેનો આપણે છે એ વેપાર કરવામાં આવશે અને આપણે એનો હિસાબ કરશું. તો આ ફરી વખત એકવાર વિડીયોને જોઈ લેજો અને માહિતી થોડીક એકઠી કરી લેજો. માહિતી તમામ વિદ્યાર્થીઓ લખેલી તો છે જ. આગળ આપણે આના પછીની માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આના પછીના દિવસે જોઈશું. ધન્યવાદ.